નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ હર્ષ જોશી. હું ગીતાંજલિ કોલેજ કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરાવું છું. અત્યાર સુધી તમે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના એટલે કે બેઝિક કોમ્પ્યુટરના તમે 2 લેક્ચર 2 વેબિનાર ભર્યા, બરાબર. હવે આપણે આગળ એમ કહીએ કે ભાઈ બેઝિક કોમ્પ્યુટર, તો કે ખરેખર બેઝિક કોમ્પ્યુટર શું છે? કે કોમ્પ્યુટરમાં બેઝિક તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા એમ કહીએ કે કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટરમાં બેઝિક વર્ડ એટલે શું? તો કે એના સૌથી પહેલા કેટલા પાર્ટ્સ છે, ડિવાઇસ છે, એમાં શું આવે છે એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો કોમ્પ્યુટર તમે બધાએ જોઈ જશે, 12મા ધોરણ સુધી તમે અભ્યાસ કર્યો, સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, ગમે તે છે, પણ એમાં તમે કોમ્પ્યુટર જોયેલું જ છે કે ભાઈ કોમ્પ્યુટરમાં કેટલા ડિવાઇસ અંદર હોય, જે ફિઝિકલ ડિવાઇસ જેને આપણે કહીએ. તો કે આની અંદર સૌથી પહેલા હું એક ઇનપુટ ડિવાઇસ કહી શકું અને બીજું છે આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ એટલે કે કોઈ પ્રોસેસ, કોઈ પણ વસ્તુને આપણે ઇનપુટ કરીએ, અને આઉટપુટ એટલે કે જે ઇનપુટ કરેલી જે મેથડ છે એને પ્રોસેસ થઈ અને જે આઉટપુટ આવે છે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. તો કે બેઝિક કોમ્પ્યુટરની અંદર કેટલા પેલા હશે ડિવાઇસ? તો કે પેલા સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ, આટલી વસ્તુ તમે જોયેલી હોય, બરાબર. તો કે હવે સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ, તો કે આનો ઉપયોગ શું? તમને બધાને ખબર જ છે, 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય, તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખ્યો હોય એટલે તમને ખબર જ હોય કે આનો ઉપયોગ શું છે. તો કે આના માટે આપણે એક વાત કરીએ કે ભાઈ સૌથી પહેલા ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય? તો કે ઇનપુટ ડિવાઇસ એટલે કેટલા ડિવાઇસ? તો કે પહેલું કીબોર્ડ. હવે કીબોર્ડ છે એ તમે જોયેલું જ છે કે કીબોર્ડમાં એમાં F1 થી F12 સુધી ફંક્શન કી હોય, એસ્કેપ કી છે, પછી એમાં ન્યુમેરિક કી આવશે, બરાબર. અલગ અલગ તમે કી જોઈ શકો, પ્લસ આલ્ફા ન્યુમેરિક, જેને કે આપણે ન્યુમેરિક પણ કહી શકો અને આલ્ફાબેટ્સ પણ કહી શકો, એટલે કે A to Z અને 0 to 9 આ બે પણ હશે એમાં. બીજું કે કીબોર્ડની અંદર જે આપણે ફંક્શન કીની વાત કરી, F1 to F12 આ ફંક્શન કી પણ હશે. અલગ અલગ 4 ટાઈપની નેવિગેટર કી પણ હશે, અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ, બરાબર. તો આને આપણે કીબોર્ડ કહી શકીએ. એટલે કે ઇનપુટ ડિવાઇસનું ફર્સ્ટ ડિવાઇસ એટલે કે કીબોર્ડ, બરાબર. હવે એના પછી બીજું આપણે લઈએ કે માઉસ. હવે માઉસ તમે જૂના જો માઉસ જોયા હોય તો એ ડ્રેગ બોલ વાળા માઉસ આવે, બરાબર. અત્યારે તમે 12th માં અભ્યાસ કર્યો એટલે તમે જે કોઈ પણ સ્કૂલમાં કોમ્પ્યુટર ભણ્યા ત્યાં બધા લેટેસ્ટ સિસ્ટમ હોય, એટલે કે તમે ઓપ્ટિકલ માઉસ જ બધી જગ્યાએ જોયા હશે. જેમાં તમે માઉસમાં જુઓ તો તમે ક્યારે પણ માઉસમાં કંઈ કામ કરો કે ડ્રેગ કરો, બરાબર, તેમાં લાઇટ થતી હોય, તો એને ઓપ્ટિકલ માઉસ આપણે કહી શકીએ. તો કે આ ઓપ્ટિકલ માઉસ તમે જોયા, તો કે એમાં 2 ટાઈપ હશે. એક તો USB વાળું આવે અને બીજું આવશે PS2 પોર્ટ. PS2 પોર્ટ એટલે કયો પોર્ટ? તો કે જે તમે માઉસની અંદર ગોળ પિન જોયેલી હશે, રાઉન્ડ પિન જે હોય, બરાબર, એને તમે PS2 પિન કહી શકો, બરાબર. તો કે USB માઉસ છે અને PS2 પોર્ટ વાળું માઉસ છે. એ જ રીતે કીબોર્ડમાં પણ PS2 પોર્ટ વાળું કીબોર્ડ આવે અને USB કીબોર્ડ આવે, બરાબર. હવે આગળ ઇનપુટ ડિવાઇસમાં હજી આપણે એમ કહી શકીએ કે ભાઈ એક તમે બધા અત્યારે લાઈવ ખૂબ કામ કરો છો એવું ડિવાઇસ, ઇનપુટ ડિવાઇસ એટલે કે વેબ કેમેરા. હવે વેબ કેમેરા એટલે શું? તો
જગ્યાએ તમારે લાઈવ કોઈ કોમ્યુનિકેશન કરવું છે, બરાબર, એક વ્યક્તિ ઘરે બેસીને બીજા વ્યક્તિ સાથે વાત કરવી છે તો એ વેબકેમ નો ઉપયોગથી કરી શકે, બરાબર. અત્યારે આપણે લોકડાઉન ની અંદર આમ જોઈએ તો ભાઈ બે વ્યક્તિ અલગ અલગ લોકેશન ઉપર છે પણ આપણે અલગ અલગ સોશિયલ મીડિયા એપથી વાત કરી શકીએ છીએ, જેને આપણે વિડીયો કોલિંગ કહીએ છીએ. તો એ મોબાઈલથી કરીએ છીએ, પણ મારે લેપટોપમાં કરવું તો લેપટોપમાં મને વેબ કેમેરા ઇનબિલ્ટ આપે જ છે, પણ મારી પાસે જો ડેસ્કટોપ હશે, બરાબર, તો ડેસ્કટોપની અંદર મારે વેબ કેમેરા પરચેસ કરી અને એને ઇન્સ્ટોલ કરવો પડે, અને ડેસ્કટોપમાં મોનિટરની ઉપર હું વેબ કેમેરા મૂકી દઉં એટલે હું કોઈ પણ પ્રકારનું વિડીયો કોલિંગ કરી શકું. તો આ છે વેબ કેમેરા. એના પછી ઇનપુટ ડિવાઇસ એટલે કે સ્કેનર. સ્કેનર તમે લોકોએ જોયું હોય કે મારે કોઈ ડોક્યુમેન્ટને સ્કેન કરવું છે, બરાબર, તો હું એને સ્કેન કરી અને યુઝ કરી શકું, કે જેમાં હાર્ડ કોપી જે ડોક્યુમેન્ટની છે ઈ એઝ અ સોફ્ટ કોપી સ્કેન થઈ જાય અને એમાં એની અંદર સ્કેનર એટલે કે ઈ ડોક્યુમેન્ટ છે ઈ સેવ થઈ જાય, બરાબર. હવે આ બધી વાત થઈ ઇનપુટ ડિવાઇસની. હવે આપણે સ્ટાર્ટ કરીએ. બીજું એક ઇનપુટ ડિવાઇસ જેમ કે જોયસ્ટિક. જોયસ્ટિક નો ઉપયોગ શું? તો કે ફર્સ્ટ છે કે આપણને બધાને વધારે ગમતું હોય તો ગેમ રમવા માટે. જોયસ્ટિક નો મેક્સિમમ યુઝ તમે લોકો કરો છો ગેમ રમવા માટે, પણ એનો ખરેખર રિયલ યુઝ કઈ કઈ જગ્યાએ થઈ શકે? તો કે ઘણી બધી સિક્યુરિટીમાં, પ્લસ એરક્રાફ્ટ જેને આપણે કહીએ કે ઘણી બધી એરોપ્લેન છે, એરક્રાફ્ટ છે કે જ્યાં એવી સિક્યુરિટીની જરૂર છે ત્યાં જોયસ્ટિકનો યુઝ થઈ શકે, બરાબર. અત્યારે તમે જોયસ્ટિકનો ક્યાં યુઝ નથી કરતા ગેમ સિવાય, એટલે તમને વધારે ખબર નથી. હવે આપણે સ્ટાર્ટ કરીએ આઉટપુટ ડિવાઇસ. હવે આઉટપુટ ડિવાઇસ એટલે શું? કે જે તમે ઇનપુટ ડિવાઇસનો યુઝ કર્યો, તો યુઝ કર્યા પછી એક પ્રોસેસ થઈ અને તમે આઉટપુટ સ્વરૂપે કઈ જગ્યાએ જોયું, એને ઈ જે ડિવાઇસ તમને જે આપશે, જે રિઝલ્ટ આપે છે, એને આપણે આઉટપુટ ડિવાઇસ તરીકે કન્સિડર કરી શકીએ, બરાબર છે. એવું કયો આઉટપુટ ડિવાઇસ? તો કે આપણે પેલા કીબોર્ડ થી કંઈ ટાઈપ કરીએ છીએ કે માઉસ થી ક્યાંક ક્લિક કરીએ છીએ, તો જે આપણે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ આપણે જોઈએ છીએ મોનિટરમાં, તો એને આપણે ફર્સ્ટ આઉટપુટ ડિવાઇસ તરીકે કન્સિડર કરી શકીએ. સેકન્ડ આઉટપુટ ડિવાઇસ હજી એક છે તો કે પ્રિન્ટર, કે જે તમે કીબોર્ડથી પ્રિન્ટનો કમાન્ડ આપો ત્યારે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે તો એ આઉટપુટ ડિવાઇસ તરીકે તમે એને કન્સિડર કરી શકો. સેકન્ડ તો કે તમને સોંગ, જે આપણે વાત કરીએ, સોંગ આપણે સાંભળીએ છીએ કોમ્પ્યુટરમાં, MP3 સોંગ હોય એને ડબલ ક્લિક કરીએ એટલે MP3 સોંગ સ્ટાર્ટ થાય, પણ એનું આઉટપુટ આપણને જે મળશે એ સ્પીકર દ્વારા મળે છે. તો મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર, અત્યારે ત્રણ આઉટપુટ ડિવાઇસ તરીકે તમે એને કન્સિડર કરી શકો. અત્યારે આપણે બેઝિક કોમ્પ્યુટર ભણીએ છીએ એટલે આપણે ત્રણ આઉટપુટ ડિવાઇસ લીધા. હવે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ મોનિટર. તો કે મોનિટર છે, તમે જે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કર્યો 12 ધોરણ સુધી, તો ત્યાં તમે જે મોનિટર જોયા એ બધા LCD કે LED મોનિટર તમે જોયા હશે અત્યાર સુધીમાં. તો કે હવે આપણે ખરેખર મોનિટર જ્યારે સ્ટાર્ટ થયા, માર્કેટમાં મોનિટર બધા આવ્યા, તો એ ત્યારથી લઈને LED સુધી શું છે? તો કે ફર્સ્ટ જે મોનિટર છે એ CRT બેઝડ આવતા. સૌથી પહેલા જ્યારે માર્કેટમાં મોનિટર આવ્યા CRT બેઝ. CRT નું ફૂલ ફોર્મ શું? તો કે CRT સ્ટેન્ડ્સ ફોર કેથોડ રે ટ્યુબ, બરાબર. હવે કેથોડ રે ટ્યુબ એટલે શું? તો કે જે CRT બેઝડ મોનિટર છે જૂના જમાનાના ટીવી જેવા આવતા. તો કે એમાં શું થશે? તો કે એક ટ્યુબ હશે, બરાબર. હવે જે ટ્યુબ જે છે એ ટ્યુબ ની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ બે અંદર ટ્યુબમાં પ્રોસેસ થશે અને તમને એક આઉટપુટ તરીકે રિઝલ્ટ મળશે.
બરાબર. તો કેથોડ રે ટ્યુબ એટલે કેથોડ રે ટ્યુબમાં જે ટ્યુબમાંથી જે પ્રોસેસ થાય કોઈ પણ કિરણોની કે કંઈ પણ, બરાબર, તો એને સીઆરટી બેઝડ તમે મોનિટર તરીકે કન્સિડર કરી શકો. બરાબર. હવે એલસીડી એટલે શું? તો કે એનું ફૂલ ફોર્મ થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એટલે શું? તો જેમાં ક્રિસ્ટલ હશે કે લિક્વિડ ફોર્મેટમાં અંદર ક્રિસ્ટલ રાખેલા હોય અલગ અલગ લેયરની વચ્ચે, જેને ક્રિસ્ટલ લેયર તરીકે પણ તમે કન્સિડર કરી શકો ને ક્રિસ્ટલ ઈ લિક્વિડમાં પણ અંદર છે એમ પણ તમે કહી શકો. બરાબર. એટલે શું થશે? ઈ જે એલસીડી જે છે એમાં તમને જે આઉટપુટ જોઈએ છે ઈ સ્પેસિફિક તમે એની સામે ફ્રન્ટમાં બેસશો ત્યારે જ મળશે, કેમ કે એમાં અંદર લિક્વિડ છે. જો તમે આજુબાજુ ક્યાંય ખૂણા ઉપરથી ઉભા રહીને તમે LCD માં ક્યાંય આઉટપુટ જોતા હશો, LCD ટીવી તમારી ઘરે હોય તો તમને પ્રોપર પરફેક્ટ આઉટપુટ નો જોવા મળે. તમે કોઈ મૂવી જોવો છો તો તમારે ફ્રન્ટમાં જ એની સામે બેસવું પડે, ક્યાંય કોર્નર ઉપરથી તમે જોતા હશો તો તમને આઉટપુટ દેખાશે, પણ ઈ એમ ગુજરાતી ભાષામાં કહે તો રેલાઈ ગયેલું જે આખું પિક્ચર આવે એવું તમને દેખાય. શું કામ? કે અંદર ક્રિસ્ટલ છે જે લિક્વિડ ફોર્મેટમાં અંદર કામ કરે છે અને ઈ તમને આઉટપુટ આપે છે. હવે સામે બીજું છે LED, જે અત્યારે માર્કેટની અંદર મેક્સિમમ અત્યારે યુઝ થઈ શકે છે. તો LED નું ફૂલ ફોર્મ શું થાય? તો કે લાઇટ એમિટિંગ ડાયોડ, કે જે સિરીઝની અંદર યુઝ થઈ શકે, કે જે ડાયોડ જે છે, જે LED છે, અલગ અલગ પ્રકારના એના આવી રીતે એક જે ડાયોડ બધા અંદર મૂકેલા હશે કે જેમાં અલગ અલગ લાઇટિંગ થાય અને તમને જે આઉટપુટ મળશે ઈ પરફેક્ટ મળશે. હવે LCD અને LED વચ્ચે શું ડિફરન્સ થશે? LED છે ઈ તમે કોર્નર ઉપરથી પણ જોતા હશો તો તમને પરફેક્ટ પિક્ચર તો દેખાશે. LCD ની જેમ તમને રેલાઈ ગયેલું પિક્ચર નહીં બતાવે. બરાબર. ક્લિયર આ વસ્તુ? તો કે હવે આ જે LED જે છે, જેને આપણે લાઇટ એમિટિંગ ડાયોડ કહી, એના પછી છે બીજું પ્લાઝમા ઇફેક્ટ. મોનિટરની અંદર આવશે પ્લાઝમા. હવે પ્લાઝમા શું કરશે? તો કે LCD ની પછી નવું આવ્યું LED, એના પછી આવ્યું પ્લાઝમા, કે જેની અંદર તમને પરફેક્ટ વ્યૂ મળશે, પરફેક્ટ આઉટપુટ મળશે અને પછી એમાં કોઈ પણ ટાઈપનું કાંઈ તમને ફ્લક્ચ્યુએશન નહીં આવે. ક્લિયર આ વસ્તુ? હવે એમાં આટલી વસ્તુ આપણે મોનિટરમાં જોઈ. હવે એના પછી છે પ્રિન્ટર. હવે પ્રિન્ટર જે છે તમે અત્યાર સુધીમાં આમ જોઈ તો પ્રિન્ટર છે ઇમ્પેક્ટ, નોન ઇમ્પેક્ટ બંને રીતે આવે. બરાબર. તો એમાં કઈ રીતે બેઝિક પહેલા આપણે પ્રિન્ટરની વાત કરી કે પ્રિન્ટર શું કરશે? તો કે ભાઈ કોઈ પણ તમારી પાસે સોફ્ટ કોપીમાં ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ કાઢશે. બરાબર છે. તો હવે ખરેખર પ્રિન્ટરના ટાઈપ કઈ કઈ રીતે આવશે? તો કે એમાં એક છે જે જૂનું આ તમે જોયું હોય તો ડોટ મેટ્રિક્સ. હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તમે મેક્સિમમ જો ક્યાંય તમે બેંકમાં ગયા હોય અને કોઈ કરંટ એકાઉન્ટ જેને હોય બિઝનેસ વાળાને, અને એનું કોઈ સ્ટેટમેન્ટ માંગે ભાઈ લાસ્ટ 6 મંથ તમારે સ્ટેટમેન્ટ જોઈએ છે, બરાબર, તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હોય કે જેમાં એ ધીમે ધીમે પ્રિન્ટ નીકળે રાખે અને એનું જે પ્રિન્ટિંગ જે થાય છે એ ડોટ ઉપર પ્રિન્ટિંગ થશે, કે જ્યારે એ પ્રિન્ટ થવાનું સ્ટાર્ટ થાય ત્યારે એ સૌથી પહેલા આવી રીતે ડોટ ડોટ થઈને પ્રિન્ટ સ્ટાર્ટ થશે. બરાબર. કે આનું શું કામ ડોટ મેટ્રિક્સ? કે ભાઈ ડોટ ડોટ થશે પછી જ તમને આઉટપુટમાં કાગળ ઉપર પ્રિન્ટ કરીને આપશે. બરાબર. હવે એના પછી આવશે ઇન્કજેટ. ઇન્કજેટ પ્રિન્ટર એટલે શું? તો કે એની અંદર ડોટ મેટ્રિક્સ જેવું કાંઈ નથી, સિમ્પલ પ્રિન્ટર છે. એની અંદર સૌથી પહેલા જ્યારે કોઈ પ્રિન્ટરમાં કાર્ટ્રીજ હશે, બરાબર, કાર્ટ્રીજ જે છે એ તમે કાર્ટ્રીજ ફિલઅપ કરાવી લીધી પછી જ્યારે પ્રિન્ટનો કમાન્ડ તમે કોમ્પ્યુટરમાંથી આપશો ત્યારે જે પ્રિન્ટ થવા જશે ત્યારે એ જે પ્રિન્ટ થશે એ સ્પેસિફિક ઇંક જ્યારે પેજ ઉપર ફ્લો થશે ત્યારે એનું જે ઇન્કિંગ છે એ થશે. હવે એના પછી લેઝર જેટ. લેઝર જેટ પ્રિન્ટરમાં શું થશે? તો કે લેઝર જેટ પ્રિન્ટર જે છે ઈ સૌથી પહેલા જ્યારે કાગળ ઉપર લેઝર પાસ થશે, લેઝર પડશે કાગળ ઉપર, પછી ઈ ધીમે ધીમે પ્રિન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. લેઝર પડશે એટલે કે ઈ ડોટ મેટ્રિક્સ અને ઇન્કજેટ કરતા ફાસ્ટ પ્રિન્ટિંગ આપશે.
અને ટોનરમાં કે કાર્ટ્રીજમાં તમારી પાસે જે ઇંક છે એનો ફ્લો પણ ઓછો હશે. એટલે શું થશે કે ડોટ મેટ્રિક્સમાં તમારે કાર્ટ્રીજ હશે એટલે કે ઇંક જે તમે કાર્ટ્રીજમાં ફિલઅપ કરાવો છો એ તમારે મેક્સિમમ તમારે ભરવી પડશે. એનાથી ઓછી ઇંક જેટમાં ભરવી પડશે અને એનાથી ઓછો જે યુઝ થશે એ લેઝર જેટમાં ઓછો યુઝ થશે. બરાબર. હવે આ ત્રણ જે છે એ પ્રિન્ટિંગ ડિવાઇસીસ જેને કે પ્રિન્ટર અલગ અલગ ટાઈપના કહી શકાય. બરાબર. હવે આના પછી આઉટપુટ ડિવાઇસ જે તમે આ બધા જોયા એમાં આપણે એક સ્પીકર એક જોઈ લઈએ પછી અહીંયા આપણા લેક્ચરને પૂર્ણ કરશું. બરાબર. તો કે સ્પીકર જે છે એનો મેઇન યુઝ શું? તો કે આપણને એક જ વસ્તુ ખબર છે કે ભાઈ આપણે સ્પીકર ની અંદર આપણે સોંગને સાંભળી શકીએ. બરાબર. તમે કોઈ પણ સોંગ છે મૂવી જોવો છો તેના જે સાઉન્ડ આવે છે એ સાઉન્ડનું આઉટપુટ આપણને સ્પીકર દ્વારા મળે છે. તો કે અત્યારે તમે માર્કેટમાં લેટેસ્ટ વાત કરીએ તો પહેલા એક તો વાયર્ડ આવશે સ્પીકર જે વાયરથી પણ યુઝ કરી શકો. બીજું આવશે વાયરલેસ. વાયર્ડ સ્પીકર જે છે બરાબર એ તમે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર તમારે એને એટેચ કરવું પડે. વાયરલેસ શું હશે? તો કે એ બ્લૂટૂથ થી તમે એને કનેક્ટ કરી શકો. આ સ્પીકર છે તમે મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકો અને તમારા લેપટોપ સાથે પણ કનેક્ટ કરી શકો અને ડેસ્કટોપ સાથે પણ વાયર જે સ્પીકર છે એ કરી શકો. પણ વાયરલેસ છે એ મોબાઈલ અને લેપટોપ સાથે કરી શકો છો. બ્લૂટૂથ વાળું સ્પીકર તમારે ડેસ્કટોપ સાથે કરવું હોય તો તમારે બ્લૂટૂથની ચિપ ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ કરવી પડે. બરાબર. તો અત્યારે આજનું સેશન આટલું રાખીએ. ફરીથી આપણે હવે જે અત્યારે થિયરી સેશન અહીં આપણે પૂરું કરશું. નેક્સ્ટ આપણે પ્રેક્ટિકલ સેશન બાજુ જઈએ. નમસ્કાર. તો મિત્રો હવે આપણે પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ કરીએ. અત્યાર સુધીમાં તમે બેઝિક HTML નું સ્ટ્રક્ચર જોઈ ગયા. હવે આ HTML ના સ્ટ્રક્ચરમાં ફર્સ્ટ HTML સ્ટાર્ટ કરશું. એના પછી હેડ ટેગ સ્ટાર્ટ કરશું. એના પછી ટાઇટલ ટેગ સ્ટાર્ટ કરશું અને ટાઇટલ ટેગ ઓવર કરીએ એની વચ્ચે આપણે આપણું ટાઇટલ લખીએ માય પેજ. પછી આને હું ફાઇલમાંથી સેવ કરીશ. મારે ટાઇટલ ટેગ ઓવર કરવો છે ત્યારે મિત્રો સ્લેશ ટાઇટલ લખીશ જે આપણે આગલા લેક્ચરોમાં બધે જોઈ લીધું. અત્યારે આપણે રિપીટ કરીએ છીએ. બરાબર. હેડ ટેગ એના પછી ઓવર કરીએ. હવે આપણું કામ ચાલુ થયું બોડી ટેગનું. ટાઇટલ છે એ હંમેશને માટે આપણું વેબ બ્રાઉઝર ઓપન કરીએ અને રિફ્રેશ કરશું. રિફ્રેશ કરવા માટે આપણી કીબોર્ડમાંથી F5 ની કી પ્રેસ કરશું. એટલે તમે બ્રાઉઝરમાં જોઈ શકો છો મિત્રો અત્યારે આપણને ઉપર આપણું જે ટાઇટલ આપ્યું છે ત્યાં માય પેજ લખેલું આવે છે. બરાબર. તો આ ટાઇટલ ટેગનો યુઝ છે. હવે બોડી ટેગની અંદર હું લખવાનું સ્ટાર્ટ કરીશ. એટલે બોડી ટેગમાં અત્યારે મારે સિમ્પલ આપણી કોલેજનું નામ લખી નાખીએ ગીતાંજલિ કોલેજ. પછી મારે ફાઇલમાં જવાનું, સેવ કરવાનું. પાછો હું બ્રાઉઝરમાં જઈશ અને ફરીથી F5 કી પ્રેસ કરીશ એટલે મને ફ્રેશ આઉટપુટ મારા વેબ બ્રાઉઝરમાં જનરેટ થશે. અત્યારે આપણી સામે એક નોર્મલ ટેક્સ્ટ છે ગીતાંજલિ કોલેજ. હવે મિત્રો આ નોર્મલ ટેક્સ્ટને મારે હેડિંગ ટેક્સ્ટ તરીકે કન્વર્ટ કરવી છે. હેડિંગ ટેક્સ્ટ તમે શીખી ગયા કે મારે હેડિંગ ટેગ કેટલા કેટલા હોય. તો કે H1 થી H6 સુધી હેડિંગ ટેગ હોય તો કે H1 ચાલુ કરીશ અને H1 અહીંયા હું પૂરો કરીશ. આ જ રીતે હું H2 ટેગ ચાલુ કરીશ અને ગીતાંજલિ કોલેજ મારે જે ટેક્સ્ટ લખવી છે એ હું લખી શકીશ. H2 એના પછી H3 ગીતાંજલિ કોલેજ એના પછી H4 એના પછી H5 એના પછી H6
આ પેજને પાછો નોટપેડમાંથી હું ફરીથી સેવ કરીશ, બ્રાઉઝરમાં જઈશ, F5 કી પ્રેસ કરીશ એટલે ગીતાંજલિ કોલેજમાં સૌથી પહેલું મેં જે ટેક્સ્ટ મૂકેલી છે એ મારું પહેલું આઉટપુટ છે જે સૌથી બિગ ટેક્સ્ટમાં દેખાય છે તો એ H1 ટેગ છે. લાસ્ટ જે સૌથી નાની ટેક્સ્ટ દેખાય છે એ H6 ટેગનું આઉટપુટ છે. તો મિત્રો H1 થી H6 બાજુ જાશું એટલે બિગ ટેક્સ્ટના આઉટપુટથી આપણે સ્મોલ ટેક્સ્ટના આઉટપુટ સુધી પહોંચશું. તો મિત્રો આપણે H1 થી H6 નું આઉટપુટ આગલા લેક્ચરમાં પણ જોયું, અત્યારે રિપીટ કર્યું. હવે મારે આનો એક એટ્રીબ્યુટ તમને શીખવાડવાનો છે. ડિફોલ્ટ જે આઉટપુટ આવે છે એ મિત્રો લેફ્ટ સાઈડ આવે છે. હવે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે એક વસ્તુ શીખી ગયા જે એલાઇનમેન્ટ આપણે જોયા છે. એલાઇનમેન્ટ અત્યારે આપણે 3 ટાઈપના રાખવા છે, લેફ્ટ, સેન્ટર અને રાઈટ. અત્યારે આપણે જસ્ટિફાઈ વિશે કાંઈ વાત કરવી નથી. લેફ્ટ, સેન્ટર અને રાઈટ. જો તમે HTML ના કોડિંગમાં કોઈ પણ પ્રકારનું એલાઇનમેન્ટ લખતા જ નથી તો ડિફોલ્ટ તમારી જે ટેક્સ્ટ છે એ લેફ્ટ સાઈડ જ આવશે. ઓટોમેટિક તમારું એલાઇનમેન્ટ લેફ્ટ સાઈડ ડિફોલ્ટ રહેશે. મારે એલાઇનમેન્ટ સેટ કરવા જવું પડે જો મારે સેન્ટર રાખવું છે કે રાઈટ રાખવું છે. તો મિત્રો આવો આપણે એલાઇનમેન્ટને સેટ કરીએ. એલાઇનમેન્ટ સેટ કરવા માટે એલાઇન નામનો એટ્રીબ્યુટ યુઝ કરવાનો આવશે. તો મિત્રો H1 ટેગ મેં સ્ટાર્ટ કર્યો કે ટેગની અંદર જ H1 પછી હું એક સ્પેસ આપીશ અને પછી એલાઇન લખીશ ઇક્વલ ટુ ડબલ કોટ અને આ ડબલ કોટની અંદર મારે લખવાનું આવશે સેન્ટર. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે H1 સ્પેસ એલાઇન ઇક્વલ ટુ સેન્ટર H1 ટેગ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે આપવાનું આવશે. H1 ટેગ જ્યાં ઓવર કરીએ છીએ ત્યાં આપવાનું નથી. કોઈ પણ ટેગનો એટ્રીબ્યુટ હંમેશા ટેગ સ્ટાર્ટ થાય ત્યાં યુઝ કરવાનો આવે. ટેગને ઓવર કરીએ ત્યાં એનો યુઝ કરવાનો આવે નહીં. તો આ જ રીતે હું H2 ની અંદર સેટ કરું, એના પછી H3 માં, H4 માં, H5 ની અંદર, મેં બધામાં અત્યારે એલાઇનમેન્ટ સેન્ટર આપ્યું. ફરીથી ફાઇલમાં જઈ અને સેવ કરીશ. ડાયરેક્ટ તમે નોટપેડમાં કંટ્રોલ S કરી નાખશો તો પણ ચાલશે. મિત્રો કોઈ પણ HTML ફાઇલમાં તમે કોડિંગ લખશો પછી એને તમારે બ્રાઉઝરમાં જઈને આઉટપુટ જોવા માટે F5 કી પ્રેસ કરવી જ પડશે. એટલે આમાં પણ F5 કી એટલે કે પેજને હું રીલોડ કરું છું એટલે રીલોડ થશે એટલે અત્યારે મારી જે H1 થી H6 ની જે ટેક્સ્ટ જે છે એ મને અત્યારે સેન્ટરમાં જોવા મળી. તો હવે હું રાઈટ એલાઇનમેન્ટની વાત કરું. ફરીથી હું કંટ્રોલ S આપીશ, F5 કી પ્રેસ કરીશ એટલે મને રાઈટ એલાઇનમેન્ટ મળશે. તો મિત્રો આ હેડિંગ ટેગની વાત હતી કે ભાઈ હેડિંગ ટેગના એલાઇનમેન્ટ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ. મિત્રો આપણે હવે એક ઇમેજ ટેગ જોવો છે કે તમે અત્યાર સુધીમાં વેબસાઇટમાં ઘણી બધી ઇમેજીસ જોઈ છે. તો પહેલો પ્રશ્ન આપણને થાય કે વેબસાઇટમાં કોઈ પણ પેજમાં ઇમેજ આવે છે કેવી રીતે? મારે HTML માં શું લખવું કે ઇમેજ આવે? તો એના માટેનો એક ટેગ છે ઇમેજ ટેગ. મિત્રો આ ટેગ છે એ સિંગ્યુલર ટેગ છે એટલે આને ક્યાંય ઓવર કરવા જવાની જરૂર પડતી નથી.
પણ આના અલગ અલગ ટાઈપના આપણે એટ્રીબ્યુટ લખવા પડે. તો કે સર્વપ્રથમ મારો ઇમેજ ટેગનો એટ્રીબ્યુટ શું છે? ઇમેજ ટેગ આખો ઇમેજનો સ્પેલિંગ નથી લખવાનો. સિમ્પલ img લખશું સ્પેસ src ઇક્વલ ટુ ડબલ કોટ. હમણાં આપણે src ઇન ધ ફોર્મ ઓફ સોર્સ, કે ભાઈ મારે કયા સોર્સથી ડેસ્ટિનેશનથી ઇમેજ લેવાની છે તે મારે એને કહેવું પડશે. એટલે કે મારે કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો મારે પાથ જોશે, એટલે કે સ્પેસિફિક એડ્રેસ જોશે. તો આ HTML ને ક્યાંથી ઇમેજ લેવાની છે એના સંદર્ભે મારે એને એક સોર્સ આપવો પડશે, પાથ આપવો પડશે. એટલે મેં લખ્યું src ઇક્વલ ટુ ડબલ કોટ. હવે આ ડબલ કોટમાં મારે બે રીતે હું મૂકી શકું. અત્યારે ફર્સ્ટ એક આપણે લખશું કે ભાઈ ઇમેજનું નામ. હવે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ખાલી ઇમેજનું નામ લખશો. અહીંયા મારી ઇમેજનું નામ છે one.jpg. હવે ખાલી ઇમેજનું નામ લખી અને બ્રાઉઝરમાં આઉટપુટ જોતું હોય તો તમારી HTML ફાઇલ જ્યાં છે, જે લોકેશન ઉપર પડી છે, અત્યારે મારી HTML ની ફાઇલ ડેસ્કટોપ ઉપર એક HTML નામનું મેં આ ડેમો માટે ફોલ્ડર બનાવ્યું છે. તો ત્યાં test.html નું ફોલ્ડર છે. તો મિત્રો ત્યાં one.jpg ફાઇલ મેં રાખેલી છે. એટલે મારે કોઈ પાથ આપવાની જરૂર નથી, કેમ કે જે પાથ ઉપર, જે લોકેશન ઉપર મારી HTML ની ફાઇલ છે એ જ લોકેશન ઉપર મારી પાસે ઇમેજ જે છે, મારો જે ફોટો જે છે એ ત્યાં જ પડ્યો છે. એ ફોટોનું નામ ડોટ એક્સટેન્શન આપવું પડે, એટલે કે JPG. બરાબર, જે ઇમેજની કોઈ પણ ફોટોનું એક્સટેન્શન હોય. તો મિત્રો હવે એક સ્પેસ આપણે આપશું. આગળ આ ઇમેજને મારે બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરાવવી છે, એટલા માટે મારે કોઈ પણ ઇમેજની એક હાઇટ અને વિડ્થ આપવી પડે. હાઇટ HEIGHT ઇક્વલ ટુ ડબલ કોટમાં હું આમાં હાઇટ આપીશ 200 પિક્સેલ, એટલે કે px. સ્પેસ વિડ્થ ઇક્વલ ટુ 200 px. અત્યારે મેં આટલું કર્યું. હવે હું પાછું બોડી ટેગ મારો ઓવર કરેલો જ છે મારે ટેક્સ્ટમાં. અહીંયા જઈ નવું આઉટપુટ જોવા માટે રિફ્રેશ કરીશ તો મિત્રો આ ઇમેજ આવી ગઈ. 200 બાય 200 ની ઇમેજ બની. હું આનું આઉટપુટમાં આની જગ્યાએ 400 કરી દઉં. 400 હાઇટ અને 400 વિડ્થ. ફરીથી રિફ્રેશ કરીશ તો ઇમેજ મને એક સ્પેસિફિક હાઇટ અને વિડ્થથી મળી. પણ મિત્રો એક પ્રશ્ન આપણી સામે એવો છે કે સપોઝ મને જો આ ઇમેજ ન મળી હોય, એટલે કે મારા ઇમેજ જે છે, મારી જે JPG ફાઇલ છે એનું નામ સપોઝ ખોટું છે, અથવા તો સોર્સ ક્યાંય એને મળતો નથી, એવું બને તો એના માટે મારે શું કરવું જોઈએ? કે ભાઈ ઇમેજ નથી મળતી તો એવું થશે કે બ્રાઉઝરમાં આઉટપુટની જગ્યાએ એક સ્ક્વેર બોક્સ આવી જશે. તો કે અત્યારે હું ઇમેજને અહીંથી Ctrl+X આપી દઉં અને પેસ્ટ કરી દઉં. હવે ફરીથી જઈશ, રિફ્રેશ કરીશ એટલે મારી ઇમેજ અત્યારે નીકળી ગઈ. શું કામ? કે મેં એમ કીધું છે કે one.jpg નામની ફાઇલ તમારા આ જ HTML ના ફોલ્ડર પાસે છે. મેં એવો સોર્સ આપ્યો છે. હું મારા ફોલ્ડરમાં જાવ HTML માં, ત્યાં ક્યાંય છે જ નહીં. એટલે આ બ્રાઉઝરમાં આ રીતે બોક્સ આવે છે. તો મિત્રો હવે આ બોક્સની જગ્યાએ મારે કોઈ ટેક્સ્ટ પ્રિન્ટ કરાવવી છે, તો એના માટે એક એટ્રીબ્યુટ છે ALT ઇક્વલ ટુ ડબલ કોટ, એટલે કે ALT ઇન ધ સેન્સ ઓલ્ટરનેટ. એટલે કે ઇમેજ નથી મળતી તો એનો ઓલ્ટરનેટ શું છે? તો કે હું ટેક્સ્ટમાં પ્રિન્ટ કરાવીશ ગીતાંજલિ કોલેજ. બ્રાઉઝરમાં જઈશ, ફરીથી હું આને રિફ્રેશ કરીશ તો મિત્રો મને અહીંયા ગીતાંજલિ કોલેજનું એક નામ ડિસ્પ્લે થયું. તો હવે મને ખબર પડી કે ઇમેજ નથી મળતી તો મને અહીંયા એક નામ ડિસ્પ્લે થશે. બરાબર. હવે ફરીથી મારી ઇમેજ જે
છે એને હું કંટ્રોલ એક્સ કરી અને ત્યારે અહીંયા પાછી મૂકી અને રિફ્રેશ કરીશ એટલે ફરીથી મને ઇમેજ મારી મળી ગઈ. મિત્રો ઓલ્ટરનેટ જે એટ્રીબ્યુટ છે એ જો ઇમેજ ડિસ્પ્લે થશે તમારા વેબ પેજની અંદર તો તમને ઓલ્ટરનેટ એટ્રીબ્યુટ ડિસ્પ્લે નહીં થાય. જો ઓલ્ટરનેટ એટ્રીબ્યુટ ડિસ્પ્લે થાય એનો મતલબ એવો થશે કે ઇમેજ મળતી નથી એટલે એનો ઓલ્ટરનેટ એને ગોઈતો. બરાબર. તો આજે તમે H1 ટેગના એલાઇનમેન્ટ શીખા, ઇમેજ ટેગ શીખા અને આગળ હવે ઘણી બધી વસ્તુ તમારે શીખવાની આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સેશનમાં જોશું. તો મિત્રો આ રીતે અમારા ગીતાંજલિ વર્ચ્યુઅલ લર્નિંગ પેજ ઉપર રોજ સવારે 11 વાગે અલગ અલગ સબ્જેક્ટના લેક્ચર હોય છે. તો એ તમે ભરવા માટે આતુર રહ્યો અને આપણા ગીતાંજલિ કોલેજની અંદર BBA BCA BCom ના એડમિશન માટે પણ એક વખત અવશ્ય મુલાકાત લ્યો. નમસ્કાર મિત્રો, રજા.